નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 1 જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો. ધ્યાન રાખજો. હવે અહીંયા જમીન પર એક ટાવર સ્થિરોલંબ સ્થિતિમાં છે. આ ટાવર, આ જમીન, તો આ ટાવર, આ જમીન. હવે એમ કે છે એના પાયાથી, આ પાયાથી 15 મીટર દૂર, આ 15 મીટર દૂર આ એક બિંદુ છે. ત્યાંથી આપણે ટાવરની ટોચ જોઈએ છીએ, એટલે આપણે ઉપર જોવાનું, એટલે આ ઉપર જોવાનું, આ ટોચ જોઈ તો ઉચ્છેદ કોણ ઉપર જોઈએ એટલે જમીન સાથે જ ખૂણો બને. યાદ રાખજો, ઉચ્છેદ કોણનું માપ 60 છે. તો આપણે આ ટાવરની ઊંચાઈ શોધો. આમાં તો એક જ છે વસ્તુ, આપણે ટાવરની ઊંચાઈને હું x ધારી દઉં. આ ABC. આપણે પહેલાં આપણે આકૃતિનું વર્ણન કરવાનું. અહીંયા આકૃતિનું વર્ણન કરવાનું એટલે આમ લખવાનું, ધારો કે ટાવરની ઊંચાઈ, એટલે આને AB કહેવાય, બરાબર x મીટર, બરોબર. પછી BC બરાબર 15 મીટર, અને આ ખૂણો ACB બરાબર 60 અંશ. હવે યાદ રાખજો, મારે આ શોધવું છે ને આ આપેલું છે. તો અહીંયા આ સામેની આ ખૂણો છે એટલે આ પાસેની બાજુ કહેવાય, આ સામેની બાજુ કહેવાય. તો સામેની બાજુ ને પાસેની બાજુ એટલે એને tan કહેવાય. એટલે tan 60 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તમે આવું ના લખો ગુજરાતી ભાષામાં અને ડાયરેક્ટ આમ લખી નાખો કે AB ના છેદમાં BC, તો એ ચાલે. તો tan 60 એટલે વર્ગમૂળમાં 3 અને AB એટલે x અને BC એટલે 15. આ 15 સામે જાય એટલે વર્ગમૂળમાં 3 ગુણ્યા 15 બરાબર x. એટલે આપણો જવાબ આવ્યો x બરાબર 15 વર્ગમૂળમાં 3 મીટર. હવે 1.73 લખવું જરૂરી નથી, આનો આ જવાબ રાખો ચાલે. છેદમાં વર્ગમૂળ આવતું હોય તો ના ચાલે, અંશમાં હોય તો ચાલે. એટલે આપણે લખી નાખવાનો આન્સર, ટાવરની ઊંચાઈ 15 વર્ગમૂળમાં 3 મીટર છે. આ દાખલો પૂરો. એટલે આ પ્રમાણે તમારા દાખલા આવે. જુઓ ઉદાહરણ 2. એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે.
આ માટે એને સમક્ષિતિજ રેખા સાથે 60° માપનો ખૂણો રહે તે રીતે એક નિસરણી થાંભલા સાથે ત્રાસી ટેકવે છે અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે તો નિસરણીની લંબાઈ કેટલી હશે? તદુપરાંત નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડશે? અહીંયા એને કહી દીધું છે, આપણને યાદ રાખજો, વર્ગમૂળમાં 3 બરાબર 1.73 લઈ શકાય એવું એને કીધું છે આપણને એમ. ઓકે, તો યાદ રાખજો. ઉદાહરણ 2. એમાં એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર, આ 5 મીટર ઉદાહરણ 2 ઊંચાઈવાળો થાંભલો, આ થાંભલો છે, આ થાંભલો, એની ઊંચાઈ 5 મીટર છે, યાદ રાખજો, આ 5 મીટર. હવે એ સીડી મૂકે છે, અહીંયા એને સમારકામ કરવું હોય તો આટલે ઉપર ના બેસ્યા, સીડી અહીંયા રાખવી પડે, તો આમ સીડી રાખે છે, બરોબર. આ નિસરણી એવી રીતના રાખે છે તો એ 60નો ખૂણો બનાવે, આ 60નો ખૂણો જમીન સાથે, અને 1.3 મીટર નીચે આ ટોચથી આ નિસરણી 1.3 મીટર નીચે છે. તો આ 1.3 મીટર એટલે આપણે આ કેટલું થયું યાદ રાખીએ, આ ABCD નામ આપી દીધું. તો હવે આ BC માપ આપણને મળી જાય. તો BC કેટલું? 5માંથી 1.3 બાદ કરીએ, બરોબર, એટલે 3.7 મીટર. એટલે આ 3.7 મીટર આવ્યું આ માપ, બરોબર. આટલી આપણને ખબર પડી જાય એટલે આ દાખલો આવડી જાય. જે શોધવાનું હોય એ આપણને આવડી જ જાય, આ ખબર પડવી જોઈએ. ધારો કે અહીંયા આપણે આ નિસરણી છે એની લંબાઈ આપણે 2 વસ્તુ શોધવાની છે, એટલે આપણે આને બીડી રાખીએ અને થાંભલાના પાયાથી નિસરણીના નીચેના છેડાનું અંતર એને આપણે સીડી કહીએ, અને થાંભલાની ઊંચાઈ આખો થાંભલો એટલે થાંભલાની ઊંચાઈ એટલે આખું માપ એટલે AC બરાબર 5 મીટર, BC બરાબર આ AC માઇનસ AB એટલે 5 માઇનસ 1.3 એટલે 3.7 મીટર. હવે નિસરણીની લંબાઈ બરાબર BD અને નિસરણીના અહીંયા થાંભલાના તળિયાથી નિસરણીના નીચેના છેડાનું અંતર, થાંભલાના પાયાથી નિસરણી કેટલે દૂર, એટલે થાંભલાના પાયાથી નિસરણીનું અંતર એટલે આ CD અને ખૂણો BDC બરાબર 60°. પહેલા આપણે આ લખી નાખવાનું. હવે સમજો, આ ખૂણો છે. જો મારે નિસરણીની લંબાઈ શોધવી હોય તો આ એની સામેની બાજુ છે અને આ કર્ણ થયો, તો મારે સામેની બાજુ અને કર્ણ લેવાનો. સામેની બાજુ અને કર્ણ લઈએ એટલે એને સાઇન થીટા કહેવાય. એટલે સાઇન 60 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે સામેની બાજુ એટલે BC અને કર્ણ એટલે BD. હવે સાઇન 60 એટલે એનું મૂલ્ય વર્ગમૂળમાં 3/2. BC
એટલે 3.7 છેદમાં BD. હવે આપણે આને આમ લઈ જઈએ, આ આમ આવે એટલે વર્ગમૂળમાં 3 ગુણ્યા BD બરાબર 2 ગુણ્યા 3.7. એટલે અહીંયા 3.7 ગુણ્યા 2 કરીએ આપણે, એટલે અહીંયા 7 તરી 21, 3 દુ 7, 8 અને 9, 9.1 છેદમાં વર્ગમૂળમાં 3. આ BD થયું, બરોબર. એટલે આપણે આમના આમ રાખો તોય વાંધો નહીં, અને તમે એનું આપણે મૂલ્ય શોધવું હોય યાદ રાખજો. તો આ આપણું જે વર્ગમૂળમાં 3ની જગ્યાએ આપણે એની કિંમત મૂકવાની, વર્ગમૂળમાં 3 1.73, બરોબર. જો તમારે 1.73 સાથે ભાગાકાર ન કરવો હોય તો આપણે ઉપર નીચે વર્ગમૂળમાં 3 વડે ગુણી નાખવાના. એટલે ભાગાકાર ના કરવો હોય તો ગુણાકાર થઈ શકે. એટલે 9.1 ગુણ્યા વર્ગમૂળમાં 3 છેદમાં 3 થઈ જાય. તો હવે આ કહેવાનો મતલબ આ 9.1 ભાગ્યા 3 કરવાનું, અને પછી વર્ગમૂળમાં 3ની જગ્યાએ 1.73 લખવાના. આ 1.73 અને છેદમાં 3. એટલે આ બંનેનો ગુણાકાર કરી અને તમે 3 વડે ભાગો એટલે એનો જવાબ 2. અહીંયા આપેલું છે 2.28 આશરે એમ, બરોબર. 2.28 આપેલો છે, એટલે 2.28 બી લખી શકાય, 2.2 બી લખી શકાય, 2.4 બી લખી શકાય, ગમે તે. એટલે એકચ્યુઅલી તમે કયો રીતે તમે અહીંયા 1.73 વડે ભાગો છો તો આનો જવાબ અલગ આવે, આ રીતના ગુણો છો તો એનો જવાબ અલગ આવે. એટલે જે આવે એ આનો જવાબ, બરોબર. હા, આ ગુણાકાર ખોટો કર્યો છે. 3 દુ 6, આ 8. હા હા સર, 7.4 હા 7 દુ સોરી 7 દુ 14, 14 નો ચોગડો, 3 દુ 6 ને 1 7, 7.4. એટલે આ 7.4 આવે, બરોબર. આ 7.4 ગુણ્યા 1.73 છેદમાં 3, બરોબર. આ બેનો ગુણાકાર કરો. ચલો 173 ગુણ્યા 74 કરો. એકસો 73 ગુણ્યા 74, કેટલો જવાબ આવ્યો? હા 12802, બરોબર. હવે એના 3 આંકડા પછી આપણે પોઈન્ટ મૂકવાનું છે. હવે એને ભાગ્યા 3 કરો, 3 વડે ભાગો, ભાગ્યા 3 કરો. તો અહીંયા 3 ચોક 12, 0 0 પોઈન્ટ ઉપરથી ઉતાર્યા 8, 3 દુ 6, 4267, બરોબર. ઓકે, આ ચાલ્યા કરે. આપણે 2 આંકડા સુધી જવાબ લાવવો હોય તો આ જે સાંકળો છે આમાં એક ઉમેરી દેવાનું, એટલે 4.28 મીટર. આ BD બરાબર આવ્યું, એટલે આ માપ આવ્યું નિસરણીની લંબાઈ 4.28 મીટર. કૌંસમાં આશરે લખવાનું, સળંગ આવ્યા કરતું હોય ને એટલે આશરે. એટલે તમે કદાચ કોઈનો જવાબ 4.14 આવે તો પણ સાચો પડે, આશરે લખે એટલે. હવે મારે શોધવું છે
આ માપ નિસરણીના પાયાથી થાંભલાના પાયાથી નિસરણીનું અંતર આ મારે શોધવું છે. તો હવે આ સામેની બાજુ અને આ પાસેની બાજુ, સામેની બાજુ અને પાસેની બાજુ છે એટલે એને કહેવાય તમે સાઇન થીટા, એટલે સોરી સામેની ને પાસેની એટલે ટેન થીટા, બરોબર, અથવા કોટ થીટા, બેમાંથી ગમે તે લઈ શકો તમે. આપણે કોટ થીટા લઈએ એટલે કોટ 60 બરાબર, કોટ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, એટલે પાસેની બાજુ સીડી અને સામેની બાજુ બીસી. હવે કોટ 60 એટલે એનું મૂલ્ય 1/3 અને આ સીડી ના છેદમાં 3.7. એટલે હવે આ 3.7 આ બાજુ આવે એટલે સીડી બરાબર 3.7 છેદમાં √3. હવે √3 મારે કાઢી નાખવા હોય તો ઉપર નીચે √3 વડે ગુણવું પડે. એટલે આ 3.7 ગુણ્યા 1.73 છેદમાં 3 થઈ ગયું. એટલે 173 ગુણ્યા 37 કરો. (173 ગુણ્યા 37) 6401 બરોબર. અને એને ભાગ્યા 3 કરો એટલે એમાં 3 આંકડા પછી પોઈન્ટ મૂકવાનું છે આપણે. ભાગ્યા 3 કરો, 3 દુ 6 પોઈન્ટ 4 ઉતાર્યા, 3 એકા 3, 1 વધ્યો, 3 તરી 9, 3 તરી 9 ચાલ્યા કરે, બરોબર. કેટલા આયા? 2133. પછી કયો આવ્યો? 0.66 આવે અને છેલ્લે 7 આવે છે. 666 આવે એટલે આમાં એક ઉમેરી દેવાનું. 2 આંકડા સુધી આપણે જવાબ લાવવાનો એટલે 2.14 મીટર આ જવાબ, બરોબર. આન્સર આની અંદર આન્સર કરીને ફરજિયાત લખવું પડે, બરોબર. આ દાખલાની અંદર આમ આન્સર કરીને હવે લખવાનું કે નિસરણીની લંબાઈ .28 મીટર આશરે છે અને થાંભલાના પાયાથી નિસરણીનું અંતર 2.14 મીટર છે આશરે. ઓકે, આ પ્રમાણે. હવે ત્રીજો દાખલો છે, જોજો. 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઊભેલ છે. તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 છે. તો ચીમનીની ઊંચાઈ કેટલી હશે? આપણે ચીમનીની ઊંચાઈ શોધવી છે. જોજો, ઉદાહરણ 3. આમાં માણસની ઊંચાઈ આપી દીધી છે. નિરીક્ષક એટલે જોવા વાળો. અહીંયા એમ કે છે કે 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક, આ 1.5 મીટર ઊંચાઈ વાળો નિરીક્ષક, આ નિરીક્ષક
1.5 મીટર ઊંચાઈ. એટલે અહીંથી જુએ શું જુએ છે કે એક ચીમનીની ટોચ, આ ચીમનીની ટોચ, તો આ ચીમની એની ટોચ જુએ છે અહીંથી, તો આ ટોચ જોઈ. તો યાદ રાખજો એનો ઉચ્છેદ કોણ 45 છે. ઉચ્છેદ કોણ એટલે જ્યાંથી જોતો હોય આ એની દ્રષ્ટિ રેખા, અને અહીંયા જમીન અહીંયા છે તો આપણે એને સમાંતર રેખા કરી દેવાની, આ ક્ષિતિજ રેખા. તો આ ખૂણો 45 અંશનો છે. અને અહીંયા આગળ આ નિરીક્ષકથી આ ચીમની 28.5 મીટર દૂર છે. 28.5 મીટર દૂર છે. એટલે આ પણ 28.5 મીટર. તો આપણે આ ચીમનીની ઊંચાઈ શોધવી છે. તો યાદ રાખજો, આપણે અહીંયા નામ આપી દઈએ A, B, C, D અને E. તો ધારો કે નિરીક્ષક, એટલે અહીંયા નિરીક્ષકની ઊંચાઈ એટલે એને AB કહેવાય, 1.5 મીટર. હવે ચીમનીની ઊંચાઈ ચીમનીની ઊંચાઈ આ CE અથવા EC, અહીંથી અહીં સુધીનું માપ, બરોબર. આ EC માપ છે, આપણે શોધવાનું છે. હવે સમજો, આપણે આટલો ત્રિકોણ લઈએ તો આ AD બરાબર BC બરાબર 28.5 મીટર, અને આ ખૂણો ઉચ્છેદ કોણ એટલે EAD બરાબર 45 અંશ. તો આપણે પહેલા આટલો ત્રિકોણ લેવાનો, અને આ 45 અંશનો ખૂણો છે એટલે આ સામેની બાજુના પાસેની બાજુ થાય એટલે tan. તો tan 45 અંશ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ સામેની બાજુ એટલે ED, આ 1.5 એટલે આ 1.5 મીટર, અને પાસેની બાજુ એટલે AD. હવે tan 45 એટલે 1, આ ED એમના એમ, અને AD એટલે 28.5. આ બાજુ આવે એટલે અહીંયા ED બરાબર 28.5 મીટર થયું. આ ED માપ, આટલું માપ. હવે આપણે આખી ચીમનીની ઊંચાઈ એટલે આ બંનેનો સરવાળો, એટલે અહીંયા ચીમનીની ઊંચાઈ એટલે EC બરાબર ED વત્તા DC અથવા CD. એટલે અહીંયા 28.5 વત્તા 1.5 એટલે અહીંયા 30 મીટર. આ આપણો જવાબ, ચીમનીની ઊંચાઈ 30 મીટર છે. ઓકે, હવે આપણે ઉદાહરણ 4 દેવા પેલા સુધારામાં જોઈ લીધું છે ને, ઉદાહરણ 4, 5, 6, 7 નથી ને? હા છે. હા,